હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો ગાઈઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મનુ ધોવે છે કપડાં. મનુ ગુડ મોર્નિંગ. આજે નવા કપડાં પહેર્યા છે. કેમ પહેર્યા છે? ઊભી થા તો બતાવી દો. ઊભી થા તો ના ઊભી થા તો 1 મિનિટ ઊભી થા તો મનુને ઊભી કરીએ પહેલાં. તો ગાઈઝ મનુ યાદ નવી હાડી ખસાઈ દીધી છે. કેમ નવા કપડાં પહેર્યા છે? તો પણ આ લંગોટો બંગોટો વાળીને કેમ બેઠી? ચાલુ ગ્રોપલ દીધો એટલે મને ના ખબર. હા ગ્રોપલ તો આજ નરોડા શું લાવવાનું છે? એ તો હું તમારા ફોનમાં કહી દે. ના તો નાતા તો બોલે તો 2 સાબરીઓ લાવવાની. પછી ઓસંગો. હા ઓસંગોનો કવર. હા પછી તવી રોટલી બનાવવા. અને બીજું પછી પાણી ભરવા મટકું. પછી એવું બધું લાવવાનું. જેટલું આવશે એટલું આવશે બરાબર. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. હા એ તો હું ફોન કરીને કહી ના જેટલું આવે એટલું જ આવે કોઈ નક્કી ના કહેવાય. શું કહેવું ગાઈસ? તો પંખો ભાવ એટલે આ તારી હાથ તો 20,000નો ખાડો. ચલો ગાઈસ નીકળીએ કન્ટિન્યુ. આ બધું લેવાનું છે. નરોડા જઈએ મોલમાં. અડધું મોલમાં લે અડધું દુકાનોમાં લે જોઈએ જેટલું ચો મળે છે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે આવી ગયા આપણા BMW અને જવું છે આપણે નરોડા. તો સચિનની રાહ જોઈ રહી રોડ ઉપર બેહીને મસ્ત મજાનું. તો હવે આપણે નરોડા જશું બજારમાં જવું. ઘણી બધી આજ ખરીદી કરવાની છે. પહેલાં સાઈડ ઓટોમાં લેવું સાઈડે જઈને પછી આપણે જશું મોલમાં. કદાચ આ તો સન્ડે પણ સન્ડેની જો દુકાનો ખુલ્લી મળી જાય તો એક પંખો ને એક પેલું શું કહેવાય તવી ને બધું લાવવાનું છે ગાઈસ. તો ચલો સચિન આવે એટલે ફટાફટ નીકળે. તો કન્ટિન્યુ. તો ગાઈસ આજે છે સન્ડે ને સન્ડે છે જોગણી માતાનું મંદિર આવી ગયા એના સંજો બોર્ડ નવું લાગી ગયું. હા જોગણી માતાનું ગાઈસ જો વ્હાઈટ કલરનું ફૂલબાઈ જોગણીમાં. તો દર્શન કરી લઈએ ગાડીમાંથી. ગાઈસ ખરીદી કરીને આવી ગયા મોલમાં પણ મોલનો વિડીયો નતો બનાવ્યો ઘરનો બનાવ્યો. ગાડાના વાહ ને ગાડાનું માટલું માથે ચલાવ્યું. ગાડું માટલું માથે મેલતો કહો તાર માટલા જેવું પેટ ના માટલું માથે મેલતો માથા મેલતો ગલિયા કડ્યા માથા મેલ લે હારું લાગે મેલો હેડ એ કે તાતા માથા માથમ બાર કેતા હા હા ભાઈ આવું કો બોલો તા પંખો એસેમ્બલ કર નાખો. શું તો ગાઈસ મોલમાં લઈને આવી ગયા અમે જો એક પંખો આ ક્રોમ્પટનનો પંખો અને બીજું શું લાવે બતાવી દો તમને. એટલે બધું શું નાખ્યું લે હારું ગાઈસ. તકિયા લાવી દીધા 3-4 એક સાબરી લાવી દીધી એક તવી અને બોડા મારવા લાવી દીધી તવી. હા ગોરો ચો નાખ્યા યાદ જ નહીં બાપા મને કોણ લઈ ગયું ખબર નહીં ગોરો ખોઈ ગયો મારો ગોરો ઘાસ ચરવા જતો ગોરો નહીં ગોરા વગર કંટાળો આવો આપણે પેલો ના ગયા થો ગોરો ઊન જાય કરીએ તારો તો ખોઈ ગયો તે ખબર નહીં રે કોણ લઈ ગયો કોણ નહીં મને ઉસ બાતો તને વેદારે ગોરો ખોઈ તો ચલો ગાય જો નવી તવી લાવ્યો આ મોનું બોડા ફટકારો ભાઈ મોટું માટલું લાવ્યો મનું જો તો મોટું માટલું જોતું ગાય માટલું મોટું લાવ્યો પેલું 15-20 ચમ હવે આઈટા પીરું પીરું થઈ જાય પણ મને નહીં ગમતું. કલર માર દેવાનો હોય તો ઝૂમ થાય એટલે કલર થોડું આમ કરતો હાથ લે તો હાથ લે ને કલર વાળું લાવવાનું હતું 1 મિનિટ હાથ લે ને ચોયલા એમ કયો એના છે પાછું બદલાઈ આવે ના 1 મિનિટ જોર આવશે હવે એમ તો તવી ફટકારી ગાંડ ઉપર જોર આવે બધું મને જોર જ આવે બોલતા કેવું જો આ તવી છે અને આવી તવી ચમલાય રોટલી બનાવવાની સ્પેશિયલ એવું છે આમ ચોટરનો બરફ ના બરો તો પૈસા પાછા હોય એવું કીધું તો હવે કેમ મોલ માં માથામાં મેલવાની એવું ના કહી મોલમાં જાય માથા મેલવાની પગ જાય એવું કીધું તો સારું 4 ઓસંગા 4 કવર કહેવાય સાબરું. ચાર કપ. હવે કશું થયું બાકી પેલું બોડી લોશન મેળ દે આ બે ફેંકી દે ખાલી નવી લાય હા મારા ગભની હાલત ચમ થઈ જાય શું થયું હાથ ફાટી જાય તો કઈ મનુના હાથ ફાટી જાય ચલો સંગા તો બે છે હા 2 ને 2 4 હી ડબલ કોથરી ખોલ તો ખાલી એટલે ખબર પડે તો કેટલા નીકળી અંદર નહીં ખોલી હતા આમ ફૂલતા નહીં આમ હવે હું નવરી ભમ દઈને ફૂલતા નહીં નવરી થઈને લગાઈ જાય ને પેલો ફેંકી દઈ બારી મૂકી
ચેન વાળો તારા અને હાલલાનો અને ઓછાનો કવર બધું હરખું જ છે હા આવો જ હાલા પહેરો હમ આવો જ હાલા પહેરો અને આવો જો સંગા મસ્ત હોય એક નંબર સંગા હા ને મેચિંગ મસ્ત હા મેં લાવેલા બધું મસ્ત જ હતા ને મસ્ત નહીં લાવે હું નકર જે તો કાઢી નાખેલી જોઈથી મન કોદા લેવા આવ્યા નકર તો તો બે જરબાની આને કાઢી મેલી હોય ચાંદની બે પોર ઉપર પાટવાળી કાઢી મૂકી ઓકે તો જે જેવી હોય તો મસ્ત અલગ આવે છે હાલા ને કરતા કે ચી મજા આવે તેનો હાલો સીવડાવી દે તારો ફૂલો ફૂલો વાળા ને હા ફૂલો વાળો ફૂલો વાળા એટલો લાવે ને કે શું ઘરે આવે ને રાતે ઊંઘે ગુલાબ તો કોનો ગુલાબ એક કઈ હદ નહીં એ તો બધું આવે જ લે બીજો તો ચલો ગાઈસ જમવાનું હું બનાવે પેલા એમ કે તો મને શાક રોટલી શાક શું બનાવ્યું ગવાર ગવાર ગૌરવ તો માર નહીં ખાવ જાઓ ખાઓ તને ખાઈ જવું તો તને બસ કહું મામા ખબર હા ગવારનું શાક હતું તે છોકરો રોટલી નતો બનવા દેતો ચમ શી ખબર ખાઈ ગયો ને બધું ખાઈ ગયો રોટલા બનાવતા ગાઈસ બનાવતા કોમ્પ્યુટરનો પંખો લાવી દીધો કારણ કે અમારા રસોડામાં પંખો હતો ને ચા જૂનો કલરનો ઉતારી દીધો પંખો લાય સફેદ નહીં ક્રીમ કલર જ છે કાળા કલર જેવો હા નકર સફેદ તું ના લવાય સફેદ નહીં લાગે કાળા જેવો લાગે જો આરે ફોટો એવો એટલે મેલો ના થાય એવું લગાવી લેલો તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે થઈ ગયો ગાઈસ પંખો ઇન્સ્ટોલ હવે સીધો લગાવવાની વાર છે एक कपड़ा गिर गया है ગાઈસ હવે ને ઘોડો આવી ગયો ને પંખો ઇન્સ્ટોલ થઈ ગયો ખાલી પંખાની પાઇપ આવે ને એ નોની છે ને એટલે લોબી લગાવવાની એ 1.5 ફૂટવાળી અને આ 1 ફૂટવાળી તો હવે એના ઘેર વધવા જોઈએ આવે એટલે આપણે પંખો ઇન્સ્ટોલ કરી નાખીએ સીધું ફિટિંગ જ કરી નાખીએ ગાઈસ આપણો પંખો લાગી ગયો હું તમને બતાવી દઉં જો રસોડામાં આપણો પંખો નહોતો ને નવો લાવી દીધો દહાના આવી દીધા દહા કઈ દીધું લગાવી દીધું ગાઈસ જો ફૂલ પંપ ચાલુ થઈ ગયો તો શું મનુને ને રસોડામાં એ કે રસોડામાં ખાવાનું બનાવો ગરમી લાગે ઉનાળો આવી ગયો ને તારનો નહોતો એટલે ચાલતો હતો પણ હવે ગરમી નથી એટલે ચાલતું હતું પણ હવે લગાવી દીધો અને ગાઈસ નવું મટકું લાવે પરંતુ ભર્યું નહીં હવે મને લાગે ભરી જ બોલે નહીં ભરી તો ચલો ગાઈસ હવે જમી લઈએ અને પછી થોડી વાર મળીએ તો કન્ટિન્યુ તો ગાઈસ અત્યારે અમે જવા નીકળી ગયા ગૌદાન ચમ જઈએ મને કબજા સીવરા હા અંજી લાઉડ સીવરાવા તો ગાઈસ આ બે નાના લુગડા સીવડાવવાના કપડા સીવડા તે ખરાબ બપોરે મને લઈને નાઠે છે કેટલા વાગે બપોર જતી હોય 5 વાગે ગરમી તો હોય ને 5 વાગે જો કાંઈ ગરમી જેટલી છે ફૂલ ગરમી છે અને અત્યારે અમે ગૌદાન જઈએ છે તો આજ પહેલી વખત જ હંગાત આવે ચમ આવે હંગાત આવે તો પણ દર વખત તો નહીં આવતા દર વખત નહીં આવતો પણ આ વખત અમારે કોક અલગ ડિઝાઇન સીવડાવે એવું અલગ ડિઝાઇનના ગાય સીવડાના છે તો ફટાફટ ગૌદાન જઈને આવીએ હું તાપ તો નહીં લાઈ તે માપ જાતે ચાલવા મારે જાતે જ આપવાનું તો ગાઈસ આવી ગયા કપડાં સીવડાવવા અને મનુ નંજી બે જહી અંદર હવે એમના બ્લાઉઝ સીવડાવવા ગાઈસ અમે આ છે ગલુદન ગામમાં હવે જો આ છે ગલુદન ગામ તો પહેલી વખત મનુની હંગાત આવ્યા સીવડાવવાના કાંઈ આવતા નહીં કોઈ દાડા તો આજે પહેલી વખત આવી આ હંગાત નકર દર વખત હું જ નાખી જાઉં હોય કર પણ આજે આવી જાય તો હવે જોઈએ ચીમને અલગ સીવડાવતા આખા ડિઝાઇનવાળા એટલે આખત પહેલી વખત હંગાત આવ્યા તો ગાઈસ આઈટમ સીવડાવવા નહીં જો ટેન્શન નથી શું કરી આવે સીવડા નાખીને આ કબજા કેટલા અંજીના તોય મને તારા મારે એક બસ તો એક જ લઈ આલો પછી એક જ સીવ તો એકમાં તું જેટલું માપ આલ્યું એટલામાં હા અંજી એટલે પણ માપ ફરકું લે જમની ડિઝાઇન મૂકવાની એવું બધું કહીએ એટલે વાર તો લાગે તંબુરો વાર લાગે કે તંબુરો વાર લાગે વાર તો લાગે જ ને હવે એક હજી એક વખત આવું ને જાતે માપાલો આવો હજી ફેરાવા બોયને કબજાનો તાકત જેવો સીવડા આખર બાટલી લોબી બોય ચલો તો ગાઈસ કન્ટિન્યુ નીકળીએ ગાઈસ અડધા રસ્તામાં છે રીધા પીવા ઉભા હતા ક્યાંથી ખેતી દે અડધા રસ્તામાં છે રીધા પીવાની છે તો જો જોઈએ ચાલુ જાય છે ને કે ચેરી રા પીવો તે રસ્તામાં ભૂકન નાખી મને પી લેતા બીજું આવી ગાય છો મારા માટે લઈને આવી પેપ્સી આવી તો કરી લઈ મસાલો નાખ્યો મસાલો નાખ્યો નહીં નાખ્યું ઓ તો ગત હમ તાર પોટી તી પણ રહી ગઈ બંધ કરી દે તમને નાખે ને નહીં નાખ્યું બે જતે આંજી બી હારું ચલો બે જઈએ ચલો કે ચેરી રા પી લઈએ